ગમ્મત શાળા. આજની વાર્તા છે દિલ કી ધડધડ. લેખક રાજીવ તાંબાઈ અને અનુવાદ અને રજૂઆત પલ્લવી ભટ્ટ. આજે મિહિર શાળાએથી ઘરે આવ્યો ત્યારે કે થાકી હારીને નહોતો આવ્યો. એ તો આવતાની સાથે પોતાનું દફતર ખૂણામાં છૂટું ફેંકી અને મોટેથી બરાડ્યું. આજે તો નિશાળમાં ધમાલ ધમાલ થઈ ગઈ, એકદમ ધમાલ ધમાલ. એટલે દાદીમાં બોલ્યા, એ તો તારા ચહેરા પરથી મને ખબર પડી જ ગઈ. બોલ, શું થયું? કેમ આટલી બધી ધમાલ? પણ એમને વચ્ચે જ અટકાવીને મિહિર કહે કે દાદીમાં, આજે છે ને શાળામાં માધવ કાકા આવેલા. એમણે અમને વાર્તા કરી. માધવ કાકા કહે કે ભૂત પ્રેત ને બધા છે ને ખરેખર હોતા નથી, પણ એમના વાર્તાઓને બધું બહુ મજા આવે એવું હોય છે. એટલે આજે હું તમને ભૂત પ્રેતની જ મજાની વાર્તા કરીશ. બાળકો તો ઉત્સાહમાં આવી ગયા. અને પછી માધવ કાકાએ તો પોતાની વાર્તા શરૂ કરી. તો થોડી વારમાં તો વાર્તા પૂરી પણ નહોતી થઈ, જરા શરૂ થઈ હતી ત્યાં તો ગૌરીએ ચીસ પાડી અને સતીશ ઢોરની જેમ બરાડ્યો, બે હાથ છાતી પર મૂકી અને આંખો મીચી જમીન ઉપર આળોટવા માંડ્યો અને કે મારી છાતીમાં ધડધડ થાય છે, મારી છાતીમાં ધડધડ થાય છે, મારી છાતીમાં ધડધડ થાય છે. બધાએ ખૂબ એને સમજાવ્યો તો કે ના ના, ખરેખર અહીંયા જ ક્યાંક ભૂત છે અને અહીંયા જ મેં હમણાં જ એની ચીજ સાંભળી હતી. તો માધવ કાકાએ પોતાની વાર્તા બંધ કરી અને બધા વિચારમાં પડી ગયા. તો દાદાજી કહે કે એ વાર્તામાં એવું તો શું હતું કે બાળકોની ધડધડ આટલી બધી વધી ગઈ, દિલ કી ધડકન આટલી બધી ધડધડ ધડધડ વધી ગઈ? એટલે મિહિર કહે, કાંઈ નહીં દાદાજી, વાર્તામાં તો સાવ સાદું સીધું હતું કે એક સ્મશાનમાં ભૂતો બધા સંતાકુકડી રમતા હતા. તો થોડાક ભૂતો બાજુના કૂવામાં સંતાયા, થોડાક ભૂતો સ્મશાનના છાપરાની ઉપર ચડી ગયા, થોડાક ભૂતો ઘરમાં ઘૂસી ગયા. અને ભૂત જેના પર દાવ હતો એ ભૂત પોતે ભૂલમાં સાચું છોકરાનો હાથ પકડી દીધો. એટલે આ સાંભળીને ગૌરી એકદમ ધડધડ વધી ગઈ અને સતીશને એકદમ ગભરામણ થઈ ગઈ. એટલે દાદાજી, મને એમ થાય કે આ ધડધડ છાતીમાં જ થાય, છાતીની બહાર ક્યાંય ન થાય, શરીરના બીજા કોઈ ભાગમાં ન થાય. એટલે દાદાજી કહે કે આપણું હૃદય છે ને એ આપણા છાતીના ડાબી બાજુના ભાગમાં હોય છે અને ત્યાં આગળ આપણું હૃદય ધબકારા મારતું હોય છે. એટલે મિહિર કહે કે આપણે જન્મીએ ત્યારથી જ આપણું દિલ ધડધડ ધડધડ કરવા માંડે. એટલે દાદાજી કહે, ના હો, જરાય નહીં. આપણે જન્મતા પહેલાં 6 મહિના પહેલાં આપણું દિલ ધડ 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 ઠોકા મારવા લાગે છે. અને દિલની સાઈઝ શું છે ખબર છે તને? દિલનો આકાર કેવો છે ખબર છે? એક મુઠ્ઠી જેવડું નાનકડું દિલ છે આપણું, પણ એટલું પાવરફુલ છે. એટલે ત્યાં તો એ લોકોની વાતો ચાલતી હતી. ત્યાં તો દાદીમાં એક થીસલ ગળણી, એટલે જેમાં આપણે તેલ પૂરીએ, ઘાસલેટ પૂરીએ, એ ગળણી એના ઉપર છાપાનું કાગળ વીંટાળી એના પર રબર બેન્ડ બાંધી અને એની જે નળી હોય એ નળી ઉપર ટ્યુબ લગાડી ફિટ કરી અને આવી ગયા. અને કહે, મિહિર જો, દાદાજીની છાતી પર આ કાગળવાળો ભાગ છે ને એ તું મૂક અને પછી નળીને કાન પાસે રાખી અને સાંભળ, જો તને દિલના લપ ડપ લપ ડપ લપ ડપ એવો અવાજ સંભળાય છે. સંભળાયા ને? એટલે મિહિર કે હા હા દાદીમાં, મને સંભળાયા. દાદીમાં કહે, આ પહેલું સ્ટેટોસ્કોપ હતું. આ સ્ટેટોસ્કોપની શરૂઆત અથવા તેની શોધ 1819માં થઈ, પણ એ પહેલાં આવું સ્ટેટોસ્કોપ વપરાતું, ઘરમાં બનાવેલું. અને દાદાજી કહે કે ત્યાં તો દાદીમાએ કહ્યું, સાંભળ, તું ઠોકા ગણજે. હા, હું ઘડિયાળમાં જોઈએ અને આપણે ટાઈમ પ્રમાણે કેટલા ઠોકા થાય છે એ શોધી કાઢીએ. એટલે મિહિર કહે, ભલે. એ દાદીમાં કહે, હું સ્ટાર્ટ કહું એટલે તારે ગણવાનું ચાલુ કરવાનું અને હું સ્ટોપ કહું ત્યારે ગણવાનું બંધ કરવાનું. મિહિર કે ભલે. એટલે દાદીમાએ થોડી વારમાં કહ્યું સ્ટાર્ટ અને મિહિરે તો ગણવાનું ચાલુ કરી દીધું. થોડી વારમાં દાદીમા બોલ્યા, સ્ટોપ. બોલ, કેટલા ઠોકા થયા? તો મિહિર કે 70. દાદાજી આંખો ફાડીને કહે, હું કંઈ તારી દાદીમાની સામે નહોતો જોતો,
જો હું જોતો હોત ને તો મારી દિલની ધડધડ હજી વધી ગઈ હોત. ફાડીને કે હું કંઈ તારી દાદીમાની સામે નહોતો જોતો, જો હું જોતો હોત ને તો મારી દિલની ધડધડ હજી વધી ગઈ હોત. એટલે દાદીમાં મોટા ડોળા ફાડીને કે હવે બેસો હવે અત્યારે દીકરાને સમજાવવાનો ટાઈમ છે એમ કહી અને એમણે કીધું કે આ છે દિલની ધડધડ, એ આપણે જ્યારે ઉશ્કેરાટમાં હોઈએ, ઉત્સાહમાં હોઈએ, ગભરાઈ જઈએ અથવા તો આપણે ડરી જઈએ ત્યારે આપણી દિલની ધડધડ વધી જાય છે. એટલે તો મિહિર કે પણ આ ધડધડ મને એ નથી સમજાતું કે આ દિલની ધડધડ શું કામ થાય, આ શું કામ થાય, આ દિલમાં ઠોકા કેમ પડે. એટલે દાદાજી કહે કે આ દિલમાં છે ને, આ હૃદય છે ને, એ છે તો આટલું નાનકડું પણ બહુ પાવરફુલ છે. એના જમણી બાજુમાંથી હૃદયના જમણી બાજુએથી અશુદ્ધ લોહી ફેફસામાં શુદ્ધ થવા જાય, પછી શુદ્ધ થયેલું લોહી ડાબા હૃદયમાં આવે, ત્યારથી પછી ધમની અને નસોને વાટે એ આખા શરીરમાં ફેલાય. આ રીતે હૃદય પોતે કામ કરીને, આ ધડધડ કરીને પોતે આખા શરીરમાં રક્તનો સ્ત્રાવ પહોંચાડે અને એને કારણે રક્તનું ભ્રમણ એટલે કે લોહી ફર્યા કરે આપણા આખા શરીરમાં. સમજો તું? એટલે દાદીમાં બોલ્યા, હા વાત સાચી છે, પણ તારે એટલું સમજવાનું છે કે આ રક્તવાહિનીઓ હંમેશા જ્યારે એમાં લોહી ભરાય ત્યારે એ વિસ્તરે અને જ્યારે હૃદય પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય ત્યારે એ સંકોચાય. આમ સંકોચન અને વિસ્તરણ નસોમાં પણ થાય અને હૃદયમાં પણ થાય. હૃદયમાં કર્ણક અને ક્ષેપક એવા બે ખાના હોય અને એ સતત કામ કર્યા કરે અને પંપ કર્યા કરે. એ હૃદય એ આપણા શરીરનો પંપ છે. એ પંપ કરીને એ હૃદય નસોમાં લોહી પહોંચાડે છે અને એ રીતે આપણા આખા શરીરમાં લોહીનું ભ્રમણ થાય છે. એટલે દાદાજીની ને દાદીમાની વાત સાંભળીને મિહિર તો ખુશ થઈ ગયો. એ કે હવે મને સમજાય છે કે સતીશ શા માટે આટલું બધું ધડધડ કરતો હતો અને શા માટે એના દિલના ઠોકા આટલા બધા વધી ગયેલા. પણ દાદીમા, આપણે બધાના દિલના ઠોકા આટલા બધા વધેલા હોય? એટલે દાદીમા કહે ના, જ્યારે નાના બાળક હોય એના દિલ જન્મતાની સાથે જો એ બાળકનું ઠોકા માપીએ તો 130 થી 130 સુધી થાય. તારા જેવા 12 કે 14 વર્ષના 12 કે 13 વર્ષના છોકરાના શરીરમાં એ 70 થી 100 સુધીના થાય અને દાદાજી જેવા ઘરડા માણસના શરીરમાં એ 80 થી 80 સુધીના થાય. એટલે મીર બોલ્યો, હા, એટલે જેમ આપણી ઉંમર વધતી જાય તેમ દિલના ઠોકા ઓછા થતા જાય, ખરું ને? એટલે દાદીમાં કહે, હા, આપણું હૃદય આખી જિંદગી દરમિયાન 3 અબજ વાર ધડકે છે. ઓ બાપરે બાપ! એ બોલ્યો, હવે મને સમજાય છે કે સતીશના દિલના ઠોકા કેમ વધી ગયા હશે. એટલે મને એક વિચાર એવો આવે છે દાદાજી કે ભૂતની વાર્તા સાંભળતા બાળકોના હૃદયમાં આટલા દિલના ઠોકા વધી ગયા, તો બાળકો વાર્તા કરે તો ભૂતના દિલમાં ઠોકા વધે કે નહીં? ભૂતો આપણી વાર્તાથી ગભરાય કે નહીં? બાળકોની વાર્તાથી ગભરાય કે નહીં? એટલે દાદાજી તો ખૂબ ખડખડાટ હસી પડ્યા અને કે તારી કલ્પના તો ભાઈ બહુ મજાની છે ને, તું જ એમ કર, તું જ આ એક વાર્તા લખી કાઢ કે બાળકોની વાર્તાથી ભૂતો કેવા ગભરાયા અને પછી તું આખા વર્ગના મિત્રોને સંભળાવજે. એટલે દાદીમાં કહે, આ વાર્તા સાંભળતા નક્કી તારા મિત્રોની દિલની ધડકન એકદમ ધડધડ વધી જશે. હા, હવે આ વાત સાંભળીને તમારી દિલની ધડકન વધી કે નહીં? તમને ખ્યાલ આવે છે કે તમારું દિલ શા માટે આટલું જલ્દીથી ધડકે છે? તો મને જરૂરથી તમે પત્ર લખીને જણાવજો. તમારા ધડકતા પત્રોની વાટ હું હંમેશા જોઈશ.